તમે નહીં માનો કે કાલ સવારનો 5 વાગ્યાનો જાગતો હતો અને અત્યારે સવારના 4 વાગી ગયા છે. એટલે કમ્પલસરી હું 24 કલાક સુધી જાગ્યો છું. બાકી જો મારી આંખોમાં તમને એટલે 4,400 રૂપિયાનો આજનો ધંધો કર્યો છે આજે, બરાબર. એમાંથી આપણે જો ગેસ માઇનસ કરીએ, બરાબર, તો 190 રૂપિયા. એક વસ્તુ એ કે કેટલા માણસો મારો ધંધો ખાતે વિડીયો જોવાય જરા મને કોમેન્ટ કરીને કહેજો. અને નેક્સ્ટ ટાઈમ આપણે આવશું તો જરૂરથી આપણે મળીશું, બરાબર. તો જરા મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જે પણ માણસો આપણા ધંધો ખાતે વિડીયો જોતા હોય એ મળે. તો ગુડ મોર્નિંગ બધા મારા ભાઈઓ મિત્રોને. તો ભાઈઓ તમે બધા, હું આશા કરું છું કે તમે બધા સારા અને સ્વસ્થ હશો. તો ભાઈઓ અત્યારે આપણે ધંધા પર નીકળી ગયા હતા અને કોઈ આજે આપણે છે ને ઓનલાઈન એપ્લિકેશનની અંદર કોઈ ધંધો નથી રહેવાનો, કેમ કે આજે છે ને એક આપણાના 2 પર્સનલ ભાડા મળી ગયા છે. જે પર્સનલ ભાડા એવું છે કે જે પેલા સુરતવાળા જે માસી હતા એમના આપણે અત્યારે જસ્ટ લઈને આવી ગયા છે અત્યારે. તો આપણાને એમને ફોન કર્યો તો મને કે ભાઈ આજે આપણાના 4 થી 5 જગ્યાએ ફરવાનું છે. તો મેં કીધું ચલો કશો વાંધો નહીં, મેં કીધું આપણે તમને ફરાઈ નાખીએ, મેં કીધું બરાબર. તો અત્યારે જો એમના આપણે જમાલપુરથી આપણે અહીંયા કને લેવા આવી ગયા હતા નિર્ણયનગર બાજુ. તો નિર્ણયનગરથી આપણે એમના પિકઅપ કરી લીધા છે અને પિકઅપ કરીને અત્યારે આપણે ચાંદોડિયા આવ્યા છીએ. અત્યારે એમને થોડું મહેમાન ગતિએ જવાનું છે પ્લસ, બરાબર. તો આપણે એમને અત્યારે ચાંદોડિયા ડ્રોપ કર્યા છે. અત્યારે એમને થોડુંક વાર મને કે બેસો ઘડીક અને પછી આપણે જવાનું છે બીજી જગ્યાએ, બરાબર. તો આમને અત્યારે જોઈએ કે કેટલી વાર લાગે છે કેટલી વાર નહીં, બરાબર. અને આપણે ચાંદોડિયા બેઠા છીએ. તો ચાંદોડિયાથી આપણે જવાના છીએ ડાયરેક્ટ ક્યાં જવાનું છે હજી આપણને ખબર નથી. એમને કહે પછી ખબર પડે. જ્યારે બી જવાનું આપણે હું તમને વિડીયોની અંદર જણાવતો રહીશ, બરાબર. અને આજે આપણે કેટલું ભાડું લેવાના છીએ એ બી તમને બતાવીશ. પ્લસ કે આજે છે ને આપણી જોડે 2 ભાડા છે ઓલરેડી, બરાબર. તો આજનો વિડીયો જે છે એ બહુ જબરજસ્ત રહેવાનો છે અને મજા ધમાકેદાર રહેવાનો છે, બરાબર. તો વિડીયોનો લાસ્ટ સુધી જજો, કેમ કે આજે હું તમને એક આખી ડિટેલની અંદર બતાવીશ કે ક્યાંનું કેટલું ભાડું હોય છે, કેટલું ભાડું નહીં. પર્સનલ ભાડું હોય તો કેટલું લેવું કેટલું નહીં આજે, કેમ કે આજે બહુ મોડા સુધી ગાડી ચલાવવાની છે આજના ડેટની અંદર, બરાબર. તેથી તો અમને બી ફોન આવી ગયો હતો. પ્લસ બીજા બી આપણાના જે બીજા રેગ્યુલર કસ્ટમર છે ને એમનો બી આપણે પર કોલ આવી ગયો હતો કે ભાઈ આજે મારે બી જવું છે. તો એ ક્યાં જવાનું છે તો તમને સાંજે એમની ડિટેલ તમને બીજા પેસેન્જરને જે જવાનું છે એ તમને સાંજે એક ડિટેલ મળશે. તો અત્યારે જોઈએ કે અમને કેટલી વાર લાગે છે અહીંયા. તો આપણે જે ચાંદોડિયા બેઠા હતા તો આપણે એના લગભગ 10 થી 15 મિનિટ સુધી આપણે એમના માસીને બેહવા દીધા અને 10 થી 15 મિનિટ પછી આપણે નિર્ણયનગર બાજુ નીકળી ગયા હતા, જે આપણા છોકરી છે મારા. અને પ્લસ કે આપણે અહીંયાથી નિર્ણયનગરથી લગભગ આપણે 15-20 મિનિટ ત્યાં બી બેઠા આપણે. અને નિર્ણયનગરથી અત્યારે આપણે વાડજ બાજુ આવી ગયા છીએ. તો અત્યારે આપણે વાડજ 10 થી 15 મિનિટ આપણે બેહવાનું છે અને સીધું નીકળવાનું છે વાસણા. તો સીધા હવે આપણે વાસણા મળીએ, બરાબર. અને વાસણાથી કેટલા વાગે ફ્રી થઈએ હું તમને વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો. હું તમને કન્ટિન્યુ બતાવીશ તમને કે કેટલો ટાઈમ લાગ્યો હતો આપણને ત્યાં આગળ, બરાબર. તો ચલો પહેલાં વાડજ આપણે થોડોક ટાઈમ બેસીએ 15-20 મિનિટ અને પછી આપણે સીધા વળીએ વાસણા. તો ફાઇનલી અત્યારે આપણે છે ને ત્યાં જે વાસણા જે જવાનું હતું આપણે વાસણા જઈને આવતા રહ્યા હતા અને લગભગ આપણે 2 કલાક સુધી ત્યાં આગળ બેઠા હતા. તો 1-2 કલાક સુધી બેઠા પછી ત્યાં આગળ આપણે જમી કરીને પછી ડાયરેક્ટ આપણે મોટેરા બાજુ નીકળી ગયા હતા. હવે અત્યારે આપણે મોટેરા બી પહોંચી ગયા છીએ. હવે મોટેરાથી આપણે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે ખાલી તમે ટાઈમ જોઈ લો, 3:30 વાગી ગયા છે. એક્ઝેક્ટ તમને બતાવી દઉં છું, આ એમનું લોકેશન છે, જોઈ લો તમે. અને આ છે મોટેરાનું આખું સ્ટેડિયમ, મોટું જબરું. હવે આપણે અત્યારે અહીંથી નીકળી ગયા છીએ, બરાબર. હવે વળી પાછું જે મેં તમને કંઈ કીધું કે પેલું આપણાને એક પર્સનલ ભાડું જે છે બીજું વળી પાછું મારા ધંધુકા સાંજે રાત્રે જવાનું છે, બરાબર. તો એ બી આ વિડીયોની અંદર હું તમને બતાવી દઈશ. પણ અત્યારે આમની જોડેથી મેં કેટલું ભાડું લીધું એ તમને જરા હું કહી દઉં છું. અત્યારે ટોટલ છે ને એમની જોડે 1250 રૂપિયા મેં ભાડું લીધું છે, કે સવારે 9:30થી માંડીને અત્યારે લગભગ સમજી લો ને 3:30 વાગી ગયા છે. હા, કમ્પ્લીટલી 3:30 વાગી ગયા છે અત્યારે. હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ અને સાંજના ટાઈમ ઉપર આપણે અત્યારે નીકળવાનું છે, બરાબર. તો સાંજના ટાઈમ ઉપર આપણે નીકળીએ તો તમને એ બી વિડીયોની અંદર બતાવીશ કે આપણે ક્યાં ક્યાં પહોંચ્યા છીએ ક્યાં નહીં, બરાબર. અને વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો, કેમ કે સાંજનો બી વિડીયો જે રહ્યો એ આ જ વિડીયોની અંદર આવવાનો છે આખો, બરાબર. તો અત્યારે આપણે લાલ દરવાજા બાજુ પહોંચી ગયા છીએ અને થોડો નાસ્તો બાકી હતો તો મેં કીધું ચલો નાસ્તો ઘરે જઈને કરીશું, કેમ કે ખાવામાં થોડો ભટિયો નહોતો પડ્યો વ્યવસ્થિત રીતે. તો થોડો નાસ્તો બહારથી લઈ લીધો છે. બસ હવે ઓલમોસ્ટ છે ને ટાઈમ થઈ ગયો છે. તમે ટાઈમ બતાવી દીધો જો 4 વાગો આવી ગયા છે અને લગભગ 4:30-5 વાગતા આપણને નીકળી જવાનું છે ફટાફટ. તો ઘરે થોડો રેસ્ટ કરી લઉં છું અને સીધા મળીએ આપણે એમને જ્યારે પિકઅપ કરું તો બી તમને બતાવી દઈશ કે કેટલા વાગે ગયા કેટલા વાગે નહીં, બરાબર. તો ચલો સીધા મળીએ હવે ઘરે. પહેલાં નાસ્તો વાસ્તો કરી લઈએ અને પછી આપણે વિડીયોની અંદર કન્ટિન્યુ થઈએ પાછા. તો ફાઇનલી ભાઈઓ અત્યારે આપણે ટાઈમ થઈ ગયો છે. હવે આપણે જો રેડી થઈ ગયા છીએ, નાસ્તો વાસ્તો કરી લીધો છે
અને ટાઈમ જોઈ લો તમે 4:45 વાગી ગયા છે બરાબર. હવે કંઈક 120 કિલોમીટર આપણે જવાનું છે. આઈ થિંક ઠેક ધંધુકા મારે જવાનું છે બરાબર. તો અત્યારે તમે અત્યારે બી હાલ જ આપણાનો કસ્ટમર આપણે ભાઈનો ફોન આવ્યો છે આપણા પર બરાબર. તો ભાઈ કે હવે ચલો રેડી થઈ ગયા છે આપણે બરાબર. હવે આ છે ને કે રાત્રે મોડા સુધી રાત્રે મોડા પછી આવવાનું છે ત્યારે બરાબર. તો ચલો હવે કસ્ટમરને આપણે એટલે કસ્ટમર નથી એમ ચલો કસ્ટમરને આપણે પિકઅપ કરી લઈએ હવે અને સીધા મળ્યા ધંધુકા. અને રસ્તામાં તમને નવા વિડીયો તમને બનાવતો રહીશ અને એ બી તમે શોર્ટ જોતો જરા કેવા લાગ્યા મારા બરાબર. અને કેટલું ભાડું લેવું જોઈએ 120 કિલોમીટર જવાનું અને 120 કિલોમીટર આવવાનું એ ભાડું કેટલું લેવું જોઈએ તમે જરા મારા કોમેન્ટમાં બતાવજો. અરે હા, બીજી વસ્તુ કહેવાની તમને ભૂલી ગયો કે આપણે જે એક 1200 રૂપિયાનું જે પહેલાંની જોડે આપણે ભાડું લીધું પણ ગેસ બી આપણે એટલો બધો બળ્યો નથી બરાબર. કેમ કે પહેલાં આપણે ચાંદોડિયા ગયા, ચાંદોડિયાથી વળી પાછા વાળજ ગયા, વાળજથી વળી પાછા આપણે ચંદ્રનગર આવ્યા બરાબર. ચંદ્રનગરથી વળી પાછા આપણે મોટેરા સ્ટેડિયમ ગયા, મોટેરા સ્ટેડિયમથી વળી પાછો રિટર્ન ઘરે આવતો રહ્યો હતો. હજી ગેસ એમનામ ભર્યો છે હજી ગાડીમાં આપણે બરાબર. એટલે 1200 રૂપિયાનો આપણે ધંધો કરી નાખ્યો છે. હવે આટલા ગેસની અંદર છે ને આપણે ત્યાં આગળ જવાની કોશિશ કરીશું કે આપણી ગાડી ધંધુકા સુધી પહોંચી જાય. કેમ કે ધંધુકાની અંદર આપણાના ગેસ પણ મળી જ જશે બરાબર. તો બી અત્યારે આપણે જતાં છે ને આપણે ગેસ ભરાઈ લઈશું અને ટોટલ હા કેટલાનો ગેસ બળ્યો ને એ બી તમને આખી ડિટેલની અંદર તમને કહીશ બરાબર. મિત્રો અત્યારે આપણે બગોદરા પહોંચી ગયા છીએ. તમે જોઈ લો ખાલી આપણે તુલસી હોટલે ચા પીવા માટે ઊભા છીએ. આજે આપણી ગાડી ચાલુ રાખી છે જોઈ લો. અને હજી કિલોમીટર બાકી તમે જોઈ લો કંઈક 44 કિલોમીટર બાકી છે. અને 6:26 આપણે એમને બગોદરા ઉતારી દીધા છે. આપણે અત્યારે સ્ટોપ લીધું છે ત્યારે થોડી ચા પાણી કરીએ અને પછી આપણે વિડીયોની અંદર કન્ટિન્યુ થઈએ સીધા મળીએ પછી સીધા ધંધુકા. તો ચલો ભાઈઓ આપણે ચા પાણી નાસ્તો કરી લીધો છે, પૈસા પાણી બી કરી લીધું છે અને જો મસાલો કમ્પ્લીટ લઈ લીધો છે. હવે ફટાફટ આપણે ઘસી લઈએ અને સીધા મળીએ ધંધુકા. હવે ફટાફટ જોઈ લો વળી પાછું. હવે ચલો હવે બાય કરીએ આના. ચલો સીધા મળીએ. વરસાદનો માહોલ થઈ ગયો છે, ના પડે તો સારું. ભાઈઓ ફાઇનલી અત્યારે આપણે ધંધુકા પહોંચી ગયા છીએ અને ખાલી તમે ટાઈમ જોઈ લો 7:38 આપણે એમને ડ્રોપ કરી દીધા છે કમ્પ્લીટલી બરાબર. અને આપણે અત્યારે તમે જોઈ લો ખાલી અને આપણે ફાઇનલી અત્યારે આપણે ગામડે એમના પહોંચી લો ધંધુકાની અંદર આપણે પ્રોપર પહોંચી ગયા છીએ બરાબર. હવે આઈ થિંક છે ને આ મારું ગામ જ છે, ધંધુકા જ મારું ગામ છે. અને મારું ગામ છે ને થોડુંક અહીંયા કને વાસણા છે તો વાસણાનો જ રહેવા દઈએ છું અત્યારે તો બરાબર. કેમ કે મારું ગામ બી નજીક જ છે. તો આ કસ્ટમર છે ને આપણા રેગ્યુલર કસ્ટમર છે જેના કારણથી આપણને શું અવારનવાર આપણને ભાડા આપતા રહેતા હોય છે. તો હવે આવતા અઠવાડિયે બી વળી પાછું આવવાનું છે બરાબર. તો હવે આપણે અહીંયા કને એમને ડ્રોપ કરી દીધા છે પાછળ એમને બરાબર. હવે પહેલાં હું તમને મારું ગામ બી બતાવી દઉં છું જોડે કે મારું ગામ અહીંથી કેટલું દૂર છે. લગભગ વાસણા છે ને લગભગ અહીંથી 4 થી 5 કિલોમીટર બી નહીં હોય લગભગ. હા 3 થી 4 કિલોમીટર દૂર છે. તો ચલો સૌથી પહેલાં આપણે આપણા ગામડે જતા રહીએ વાસણા. હું તમને મારું ઘર બી બતાવીશ આજે કે મારું ઘર કેવું છે બહારથી. કેમ કે અત્યારે હું ચાવી લઈ નથી આવ્યો ને એટલા માટે ખાલી હું તમને બહારથી બતાવીશ કે મારું ઘર કેવું છે, મારું મંદિર અહીંયા આગળ બધું તમને બતાવીશ અત્યારે બરાબર. તો ચલો સીધા મળીએ વાસણા. તો ફાઇનલી આપણે અત્યારે આપણા ગામમાં જો નીકળી રહ્યા છીએ તો તમને ખાલી રોડ બતાવી દઉં છું. આ જે રોડ રહ્યો ને આ સીધો જઈએ તો આપણે ધંધુકા, આ બાજુ સીધો ધંધુકા જવાય અને આ બાજુ સીધો બગોદરા નીકળાય.
અને ત્યાંથી તમે જેવા જ આગળ આવો એટલે સીધું તમને આ બોર્ડ દેખાઈ જાય. જોઈ લો તમે, જામનગર લીંબડી રાજકોટ વાળો રસ્તો છે, બરાબર. તો હવે આપણે આપણા ગામ બાજુ નીકળી રહ્યા છે. એટલે અત્યારે આપણે છે ને ગાડીમાં ગેસ ભરાવા આવી ગયા છે. અને જ્યારથી આપણે અમદાવાદથી આપણે ગેસ ભરાઈને આવીએ તો કંઈક 3 પોઈન્ટ હતા ગેસ, અને આપણે 100 રૂપિયાનો ત્યાંથી ગેસ ભરાયા હતા આપણે, બરાબર. તો આપણે ધંધુકા આપણે ગેસ ભરાવી દઈએ પહેલાં આપણી ગાડી. તો અહીંથી આપણે ગેસ ભરાઈ લઈએ, આપણે જોઈએ કે આપણે અહીંથી કેટલો ગેસ આવે છે આપણી ગાડીમાં. તો આપણી ગાડીમાં 200 રૂપિયાનો ગેસ આવી ગયો છે. અને ધંધુકામાં જે ભાવ રહ્યો એ 80.26 રૂપિયા છે ભાવ, બરાબર. તો ત્યારે આપણી ગાડીમાં ગેસ ભરાઈ લીધું છે આપણે. જોઈ લો મિત્રો, ગામ આવી ગયો વાસણા. ફાઇનલી અત્યારે આપણે જે મેં તમને વિડીયોની અંદર તમે જોયું એ આખું મારું ગામ હતું. અને બીજી વસ્તુ એ કે અત્યારે છે ને મારા કાકાના ઘરે આપણે જમી લીધું હતું અને 10 વાગી ગયા છે રાતના. જોઈ લો તમે ખાલી ટાઈમ, બરાબર. 10 વાગી ગયા છે અને બહારનો નજારો તમે ખાલી જોઈ લો. આ ખાલી આપણી લાઇટ જાય એટલું જ છે, બાકી બાજુ બધું અંધારું જો, કાંઈ વસ્તુ દેખાતી નહીં. આ ખાલી આપણે લાઇટનો ફોક્સ પડે બસ એટલું જ થાય, જોઈ લો, બરાબર. તો ચલો હવે સીધા મળીએ આપણે ધંધુકા. અને બીજી વસ્તુ એ કે કેટલા માણસો મારો ધંધુકાથી વિડીયો જોવાય જરા મને કોમેન્ટ કરીને કહેજો. અને નેક્સ્ટ ટાઈમ આપણે આવશું તો જરૂરથી આપણે મળીશું, બરાબર. તો જરા મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જે પણ માણસો આપણા ધંધુકાથી વિડીયો જોતા હોય એ મળે છે, બરાબર. તો ચલો સીધા મળીએ હવે ધંધુકા. તો ભાઈઓ અત્યારે આપણે ખાલી ટાઈમ જોઈ લો પહેલાં તમે, 1:30 વાગ્યો છે. હવે આપણે આપણું લોકેશન ચાલુ કરી લઈએ છીએ, ધંધુકા જતી છીએ, બરાબર. આ ધંધુકાનો લાસ્ટ ગેટ છે. હવે આપણે ધંધુકાથી હવે આપણે અમદાવાદ માટે નીકળી રહ્યા છીએ. હવે અમદાવાદ કેટલા વાગે પહોંચીએ અને ત્યાં આપણો બ્રેક રહેવાનો છે, જે લગભગ છે ને આપણે બગોદરા આપણે બ્રેક લેવાના છીએ. થોડી ચા પાણી કરીશું અને રાતનો 1:30 વાગી ગયો છે અને 1:30 વાગે આપણે ધંધુકાથી નીકળી રહ્યા છીએ. તો આપણે જોઈએ કે હવે ઘરે કેટલા વાગે પહોંચીએ છીએ અને બગોદરા કેટલા વાગે પહોંચીએ. બગોદરા પહોંચી તમને હું ઇન્ફોર્મેશન આપું છું કે કેટલા વાગે આપણે બગોદરા પહોંચ્યા. તો ફાઇનલી ભાઈઓ અત્યારે આપણે બગોદરા પહોંચી ગયા છીએ. અને ખાલી તમે ટાઈમ જોઈ લો, અત્યારે 2:30 વાગી ગયા છે. અને આ કંઈક 2:30 વાગ્યાનો બગોદરાનો નજારો છે. તો આપણે જો પેલા દાદા આપણે ચા બનાવવા માટે જઈ રહ્યા છે. જો ચા બા લઈ લીધી છે આપણા માટે કમ્પ્લીટ. તો ચલો હવે પેલા ચા પી લઈએ આપણે અને પછી વિડીયોની અંદર પાછા કન્ટિન્યુ થઈએ, કેમ કે હવે ચા બા પી લઈએ અને ચા બા પીને પછી ડાયરેક્ટ આપણે અમદાવાદ માટે નીકળવાના છીએ. જોઈ લો આપણી રિક્ષા. તો ચલો પહેલાં ચા પી લઈએ અને પછી સીધા મળીએ અમદાવાદ. તો વળી પાછા ગુડ મોર્નિંગ મારા બધા ભાઈઓ મિત્રોને. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ફરીથી તમને એકવાર હું ટાઈમ બતાવી દઈશું, બરાબર. 4:08 થઈ ગઈ છે સવારના, બરાબર. અને તારીખ થઈ ગઈ છે 8. આપણે જો પરફેક્ટ આપણા લોકેશન ઉપર આપણે પહોંચી ગયા છીએ. અને બસ હવે આજનો વિડીયો જે હતો ને એ મારો પર્પસ એવો હતો કે તમને હું બતાડું કે ભાઈ જો હજી ગેસ તમે જોઈ લો, બરાબર. અને પેમેન્ટ મેં કેટલું લીધું એ બી તમને બતાવી દઉં છું, જોઈ લો. 1 2 3 4 5 અને 6, બરાબર. એટલે 3100 રૂપિયા આપણી જોડેથી ભાડું લીધું, બરાબર.
એટલે 3100 રૂપિયા આ ટોટલ આપણે કરી જ લઈએ. 3100 રૂપિયા આ પ્લસ 1250 રૂપિયા પહેલાં માસી જોડે આપણે લીધું હતું, બરાબર. પછી કંઈક 50 રૂપિયાનું આપણે શટલ ભરી લીધું હતું, બરાબર. એટલે 4400 રૂપિયાનો આજનો ધંધો કર્યો છે આજે, બરાબર. એમાંથી આપણે જો ગેસ માઇનસ કરીએ, બરાબર, તો 190 રૂપિયા 100 એટલે 200 રૂપિયાનો ગેસ ત્યાં ગાડી પડ્યો હતો આપણો, બરાબર. 200 રૂપિયાનો ત્યાંથી પ્લસ 110 રૂપિયા અહીંથી આપણે ગયા હતા ત્યારનો, બરાબર. એટલે હજી સુધી આપણા ગાડીમાં 2 પોઈન્ટ છે, બરાબર. એટલે જે ટોટલ ગેસ આપણો બળ્યો છે એ લગભગ આપણો સમજી લો ને બીજા 150 રૂપિયા આ કરી નાખીએ, બરાબર. માઇનસ કરવાના હતા ને 200 માઇનસ 110 માઇનસ 150 એટલે 3940 રૂપિયાની આપણે આજની ઇન્કમ કરી છે. તો આજનો બ્લોગ મારો કેવો રહ્યો ને ગાઈસ તમે મને જરા જણાવજો. અને ગાઈસ અત્યારે હું છે ને બહુ મહેનત કરી રહ્યો છું, બરાબર. તો થોડો સપોર્ટ બી બતાવજો. તો આ છે ને બધું વિડીયો શેર કરજો કે જેના કારણથી તમારા ભાઈને બી થોડોક સપોર્ટ મળે. અને બીજી વસ્તુ એ કે ગાઈસ જો અત્યારે ધંધા કરવા માટે છે ને હજી તમે નહીં માનો કે કાલ સવારનો 5 વાગ્યાનો જાગતો હતો અને અત્યારે સવારના 4 વાગી ગયા છે. એટલે કમ્પલસરી હું 24 કલાક સુધી જાગ્યો છું. બાકી જો મારી આંખોમાં તમને હજી દેખાય છે કે હું કંઈક જરા પણ 1 સેકન્ડ બી ઊંઘ્યો હોય એવું, બરાબર. તો 1 સેકન્ડ બી આપણે ઊંઘતા નથી. અને ત્યાંથી આપણે નીકળ્યા એટલે આજનો જે ધંધો રહ્યો ને એ 3940 રૂપિયાનો મેં આજનો ધંધો કર્યો છે, બરાબર. તો આજનો વિડીયો કેવો લાગ્યો જરા મને કોમેન્ટ કરીને કહેજો. અને હા, તમારી જોડે બી ગમે ત્યારે બી આવો ધંધો હોય ને તો પૈસાનો નશો રાખજો, બીજું વસ્તુ કંઈ નથી, બરાબર. તમને ક્યારેય પણ બોલાવો તો બિંદાસ તમે જતા રહેજો. કેમ કે રૂપિયા કમાવા બહુ અત્યારે જરૂરી છે, બરાબર. કે અત્યારે તમે જોયું કે ઘણા ટાઈમથી હું વ્લોગ નથી આવી રહ્યો કેમ કે ધંધા પર જ નથી નીકળી શકતો. તો પછી કઈ રીતે હું કરી શકવાનો છું, બરાબર. તો અત્યારે જો આપણે ઘરે બી પહોંચી ગયા છીએ, બરાબર. અને બીજી વસ્તુ તમને એ બી કહીશ કે જો મારા ચેનલની અંદર તમે નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં, બરાબર. અને આ વિડીયો છે ને થોડો લેટ આવશે કેમ કે હજી 4 વાગી રહ્યા છે ને અત્યારે હજી ઘરે જઈને સૂઈશ, હજી પાર્કિંગમાં ગાડી મૂકવા જઈશ. એટલે કાલ સવારે તો નહીં આવે લગભગ, બરાબર. કાલ સાંજ સુધી કાં તો બપોર સુધીમાં મારો બ્લોગ આવશે, બરાબર. તો આજનો બ્લોગ કેવો લાગ્યો જરા મને કોમેન્ટ કરીને કહેજો. અને કંઈ પણ આ વિડીયોના માધ્યમથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો બી જરા મને કહેજો, બરાબર. દિલથી તમારો આભાર માનીશું, બરાબર. તો ચલો હવે મળીએ નવા બ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ નાઇટ.